હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ જો અમે ને મસ્કોલી નીકળી જશે ભાઈ. આજમાં મસ્કોલી નીકળી જશે, મચ્છી પકડવા જાય છે ભાઈ. મારું કરો કોઈનાર ફોનમાં વાત કરે ને મસ્કો કરે એવું બધું છે યાર. બધા બેઠા છે અને મચ્છી પકડવા જવું અને કેવી રીતે દાળ મચ્છી બધી તમને બતાવવામાં આવી છે. મતલબમાં કેવી મચ્છી આવે બધું મતલબમાં. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ ને વિડીયો બિના રહેતો છે એટલે હું દીધું હતું. તો એક ફેમિલી અમે છે ને જઈ રહ્યા છીએ યાર માછલા પકડવા. ઓહો, વાહ ભાઈ, નજારો કેમ ભણે ભાઈ. જો પાણી જો ભાઈ આવી રીતે ઉડે છે. આ છે કોટડા છે યાર. પાણી આવી રીતે ઉડે છે. આપણે દાળ ભાત મૂકી દઈએ હવે. હાલો ફેમિલી હવે અડધે જઈએ દાળ ભાત મૂકવા મળીએ ભાઈ. હાલો ભાઈ ફેમિલી, આમ જો મધા ભાઈ જો અહીં દોરી બાંધે છે હવે. બોલા પડે તો મારું આકાર છે ભાઈ. હવે હા મધા ભાઈ દોરી બાંધે છે ને આગળ છે ને વાવટી ઉતરતી દેવું અમે ભાઈ ઘણા ઊંડા આવી ગયા છીએ. કાંઠો આમ ફેટ છે મૂકી દેખાડી. અને ભાઈ જો અહીંયા આવી રીતે કંઈક બધું હોય તો આમાં એક છૂટી પડશે ભાઈ આગળ. તો આ એક છૂટી પડશે ભાઈ. પડીને છૂટી તો આ હલવાઈ ગયેલું છે આગળ. હું કાઢ નાખું ફેમિલી. એ નીકળી ચાલો રેડી હવે તેથી ગઈ છે. હાલો હવે ભાઈ બધું નીકળી ગયું. વાવટી ફાળ નાખી છે. આગળ જવા દે. કેવી રીતે જવા દે ને હું તમને કહી ફેમિલી. વાય વાય ઓલા પણ મેંડા પણ જાય છે યાર. અહીં તો જરી પૂછવા જ છે. હાલો વાંધો નહીં. હાલો એ તો સારું કી જાય. મેંડા જાય છે ભાઈ, જોઈએ કે તમે. વાવ, આવી રીતે હાલો ફેમિલી હવે અમે જાળ મૂકવા મળી યાર. કેમ ભણે ફેમિલી? મારો બાજુ ઓલા પણ આકારે છે યાર. ફેમિલી આવી રીતે જો કાંઈક જાળ જાય છે યાર. મૂકવાના હોય છે. મધા ભાઈ મૂકી એક પણ ઓલા ભાઈ મૂકે છે ભાઈ. કોણ હોય તો કોને ખબર હે. પછી જાળ તો આવી રીતે કાંઈક મૂકવાના હોય છે. લીલા જાળ છે ભાઈ, મસ્ત મજાનો. કાંઠો જો ભાઈ એટલો કાંઈક દૂર છે. એટલો કાંઈક દૂર છે ભાઈ. અહીંયા કોટડા, આ કોટડા છે હો ભાઈ. બહુ દૂર છે ભાઈ. અને છે ને આપણે છે કે ભાઈ દાળ મૂકી દઈએ. હવે મારે અહીં જરૂર પડશે ને કે દાળ પાક ખૂંચવાય છે એટલા માટે હવે ફોન આપણે પેટી મૂકી દઈએ ભાઈ. વાવટી પણ ભાઈ ઘણી દૂર વીચી છે. હવે આપણે પાણી આવી જાય છે એટલે સારું છે. હા હાલો ભાઈ ફેમિલી, અમારે જો મથાવે જો પાણી તેનું છે યાર. અને છે ને મરું પર છાણ્યો કરે છે કારણ કે દાળ હો તડકો લાગી જાય ને ફેર ચડી જાય. હમણાંથી બંધ હતા કે હા એટલે એવું છે. બાકી આંધો ફેમિલી વાદળા કેવા ચોખ્ખા દેખાય આપણને. વાહ એ એક નંબર ડેન્જર હો ભાઈ. ને હવે બધું ચોખ્ખું દેખાય. હા ફોન લઈ દીધો ને. સાચી વાત. મારું મન જાણે કેમ કરીને મેલ કરી લીધો તો એ સાચી વાત. હારો ફેમિલી હવે છે કે એ થોડુંક શાક છે એ મેં સારું કરી તમને પણ બતાવીએ. તો ફેમિલી આને છે ને ગરમ કહેવાય ભાઈ. આપણે તણી મૂકી લીધી એમાં આવ્યું છે શાક. ઓહો ગરમ કેવી બહુ જોરદાર છે ગરમ. પછી આને કહેવાય ઢાંગર. ઓહો ઢાંગર કહેવાય ભાઈ આને. પછી દેશી ગહરી લેરિયા. પછી ઓહો મોટી તબર કહેલી. પછી આ હોંડિયું છે કાળું ભાઈ. બહુ મોટું હોંડિયું છે ભાઈ કાળું. જોઈ કે તમે. હવે એમ ફેમિલી જમવાનું બને ને જ છીએ યાર. એટલું બધું શાક છે. હાલો ફેમિલી મારું બધું શાક બનાવવા મળ્યા છે યાર. અને ફેમિલી ભાઈ અને શાકમાં ભાઈ બહુ બીજ વસ્તુ પર ઘણું અમને પકડ્યું છે. હવે મારું પકડી દે હું પકડ્યું છે. પાપલેટ ને ગુમલો ને એવું પકડ્યું. બોલો એક સુરમાઈ પકડી લીધી પાછી. હા આવું બધું પકડ્યું. અને તેલ સીધે પછી આપણે 5 દાળ ખેંચ્યા. 5 દાળ ખેંચ્યા. થોડુંક શાક હતું કે થાય એમ નતું 4 જણા હતું. એટલે પછી 4-5 દાળ ખેંચ્યા હતા. હવે થોડુંક બધું આવ્યું. હાલો ફેમિલી જોઈ ડુંગળી પાકે છે. હવે હું નાખવાની છે આપણને કાંઈ ખબર નથી યાર. કાંઈ કાળું જબરું ફેલું છે હવે. દરે પલ્લી હળદરે પલ્લીજી બોલો ખાંગડા થઈ જાય છે.
ઓહ સારી છે કે સારી છે કે એ જી હોય એવું ખાઈ લેવાનું કામ કા મરચું ઓહો લે બહુ કાઢ નાખ્યું કારણ કે ફેમિલી મરચું બહુ તીખું છે હો ભાઈ ધ્યાન રાખવું પડે વગાડ નાખ્યો હો ભાઈ ડેન્જર ગેસ ધીમો કરવાની ખબર પડે તો સડાથી બોલાવી દીધી લે શાક આવી ગયું છે ભાઈ એમાં ઘણી વસ્તુ છે ભાઈ જો ગુમલા છે પાપલેટ છે સુરમાઈ છે પછી ગરમ છે કહ્યું છે હોંડિયું છે એક દેશી કસલી છે અને આ પાપલેટ ને એવું તો મેં પકડ્યું હો ફેમિલી લેરિયું છે આ પાપલેટ ને એવું બધું તો તાજે તાજું કેટલું છે ભાઈ દાળ પાછા 5000 રૂપિયા બોલો આવા હા બધું શાક નાખી દીધું છે આમાં થોડુંક શાક રહી ગયું છે ભાઈ હવે નાખી દીધું બધું શાક દરિયામાં જો ફેમિલી આવી રીતે કંઈક જમવાનું બને યાર અમે નીકળ્યા પછી દાળ મીકા પછી દાળ પાછા ઉપાડ્યા 5 દાળ પછી બહુ શાક પકડ્યું થોડુંક શાક કાઠેલું લાવેલા હતા પછી આવી રીતે કંઈક જમવાનું બનાવ્યું કા ઉપર અહીંયા કાંઈ ઘટે હા થોડું કાંઈ ઘટે ફેમિલી પાણી નાખી દે પછી ઢાંકી દેવાને થાળી હાલો ફેમિલી તો શાક સડી ગયું એ છે ભાઈ બનીને આવી ગયું પણ છે આવું એક શાક ઓહો જોરદાર હવે તો ભાણા કરવાનું પણ થઈ ગયું છે ચાલુ તો ફેમિલી ભાણા કરવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે આગળ બધે ખાઈ લે છે પાછા હાલો તો ફેમિલી અમે પણ ખાઈ લઈએ તો હવે પછી મળીએ પાછા આપણે દાળ બાળ ઉપાડીને પીપા કેટલું શાક આવે તમને દેખાડું હાલો ફેમિલી બહુ બહાર દબાડી જો ભાઈ એક બોટ હાલી જાય છે મસ્ત મજાની ભાઈ ફુવારા પણ પાણીના ભાઈ મૂકે છે કેટલી કવડી મોટી ને કેટલી લાંબી એ ભાઈ 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 ઉપર નાનો તો રડાર પણ ફરે છે યાર જરો આ છે ને ફરે છે ભાઈ મસ્ત મજાની ભાઈ બોટ તમને જોવા મળી ગઈ છે યાર કવડા મોટા ફાળામાં આવે અને ભાઈ અહીંયા તો પાણી છે ને કેટલી ભીડમાં બોટ પાણી કાપતી જાય ભાઈ અમે તો ભાઈ સાયાભાઈ કરી નાખ્યો છે મતલબમાં હા હવે રેડી સાયાભાઈ કરી નાખ્યો અમે પણ લીધું ત્યાં એક બોટ વીટી વાહ હવે બોટ એટલે ભાઈ ભયંકર જોરદાર બોટ ઓ ભાઈ વાવ ફેમિલી બંગલાની હેઠે તો બંબા ફગાવે છે ના હે ને ધોવે છે બોલો ઈ અહીંયા જોઈએ કહો તમે જઈને પાણીના બંબા હે એમ બહુ બોટ પણ વીટી છે પણ આમ રેડી એટલે આગે અને આઘી ન કહેવાય ને કાંઈ પાણી નહોતો એટલે એટલી વટી ગઈ ને એટલે સારું કહેવાય નકર તો દાળ કાપી ગઈ તો શું કહેવાય શું કહે તે શું કરે તેમ અને ખાના જેવું છે બોલો 1 2 3 4 ને 5 માથે ફેમિલી પાણીના પિસ્કારા ઉડે બોલો ફુવારા ઉડે આમાં બધે જો અહીંયા પણ એક ઉડે છે જોઈએ કોઈ ઉપર જો ને રડાર ફરે હો હા ફેમિલી રડાર ફરે હો અહીંયા ફરે જો અહીંયા બંગલે ફરે છે ભાઈ થોડો કંઈક બંગલો છે હવે તો આગળ વહી જવાની બોલો પીળો પીળમાં લઈ જાય છે યાર બહુ આગી છે પણ બહુ કોઈ પાસે નથી આગી છે હાલો ફેમિલી ભાઈ વાવટી તો ગીત છે હવે ફૂલ બધી અને ભાઈ દાળ મૂકવાનું અમે પાવું ચાલુ કરી દીધું અને હવે એ દાળ આપણે ઉપાડી દીધા એટલે તો ભાઈ દાળ ઉપાડવામાં મચ્છી આવી જાય જોઈ લેજો હાલો ફેમિલી દાળમાં તો આવી મચ્છી આવી છે આને કહેવાય ઘોડા એટલે કે ઓગળા પણ કહેવાય ઘોડા પણ કહેવાય અને આને કહેવાય જો ભાઈ શેળવા ફિશ કહેવાય અને શેળવા ફિશ પછી આને કહેવાય પાપલેટ ફિશ અને ભાઈ આને કહેવાય પાયલવો દરિયાઈ પાયલવો કહેવાય પછી આને કહેવાય દરિયાઈ ફરેડ ટાંગરના કાકા પછી મામા જી હોય કાંઈ ખબર નથી પડતી
કોક તો ડાંગરના મોહમ્મદ કેવો ભાઈ જો કે આવો આવે ખેડ અને બીજું માટે મને દેખાડવાનું તો ભાઈ ઘણું દેખાડવાનું હતું શાક તો છે ભાઈ પણ બધું ખતાઈ ગયું આપણે ખોળીએ આમાં બહુ દાળ રાખવું પડે ફેમિલી વાગી ગયું હોય ને તો લોહી કાઢી નાખે ભાઈ ને આ છે કંઈક ભરેલો પાયલો ભાઈ આવું કંઈક છે ભરેલો પાયલો મસ્ત મજાનો પછી આને કહેવાય મગર મગરું કહેવાય આને તો એટલું આપણે શાક આવ્યું છે યાર આને કહેવાય જો કંઈક ગુમલા કહેવાય આને ગુમલા મચ્છી કહેવાય ભાઈ ગુમલા મચ્છી અને ફેમિલી આમ બહુ સરેલા કહેવાય ભાઈ અને કસેલ્યું નાખ્યું સાર કસેલ્યું આવ્યું છે ફાયદા વાળું છે ભાઈ અમારે સારીની એક આઈ છે આવી કંઈક કસેલ્યું આવે વાવ ડેન્જર હો ભાઈ જોઈ શકો તમે ઓહો અને આ ફેમિલી થોડુંક વધારે કર કાબરડું છે જો આ વધારે કર કાબરડું છે યાર કડવાટું પણ બળ કરે કડી પણ દાલ ફેમિલી દાળ નાખવું પડે હો ભાઈ બહુ દાળ નાખવું પડે યાર કહ્યું જો કે કાવ્યું છે ભાઈ મોટું છે સરેલા મતલબમાં કહેવાય આને આમાં પણ ભાઈ એટલું શાક છે હાલો ફેમિલી હવે આપણે દાળ બાળ મૂકી દઈએ અને પીપા જમવાનું પણ બનીને જ છે હવે આપણે તો આવી રીતે બધા યાર દાળ મૂકે છે વાવ મસ્ત મતલબમાં લુક જો કંઈક આવો છે ભાઈ કાંઠો પણ ઓલા આપણે દેખાય છે વાદળા બધું જો કંઈક આવું છે મરબા જો ઓલા આપણે હકારે છે હાલો ફેમિલી હવે આપણે એને શાક બાક પર લઈને ફોનમાં વાય મૂક્યાવું હાલો ફેમિલી દાળ બાળ મૂકાઈ જશે શાક માટે ફેરથી આવી ગયું છે ને મોર પાછો શાક બનાવો કે તને દેખાતું ને હડોવીને મેકી દીધું આ ગુમલાન ચા ઘેર ચડી ગયો ઓલા ખાલી ગોળે દીધું આ લીલા ઓ વાત જાવ હું તો અહીંયા આમ રિઝલ્ટ તારા સારું આવે ફોનમાં હા તો વાંધો નહીં હું તો અહીંયા બીજું આમ ક્યાંક લેંગડા નાખ્યા પાછા હો ઘેર ચડી ગયેલા લેંગડા કોને ખાઈ કોને ખબર ચાર કેટલા છે ચાર છે હા 4 છે ચાર છે એકાદ બે બાઇકમાં આવે તો પૂછે ને કે આગળ ખાઈને જેવું તેવું ઉઈ જવું છે ફૂલ ફેર ચડી ગયેલા સવારમાં વહેલા પાછું ઘરે પહોંચશે બધા મિત્રો સાથ સહકાર આપો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને જય માતાજી બાય બાય ટાટા